તો નમસ્કાર ખેડૂત મિત્રો, હું વિજય પરમાર, માંડવરા એગ્રો સેન્ટર ધારે. તો જે ખેડૂત મિત્રોને જીરું સારું એવું છે અને 1 થી 2 માળ કમ્પ્લીટ થઈ ગયા છે અને સારું એવું ઉત્પાદન મેળવવું છે, તો તમને એક વોટર સોલ્યુબલ ખાતર વિશે માહિતી આપું. અને ઘણા ખેડૂત મિત્રોએ યુઝ પણ કરેલું હોય છે અને ઘણા ખેડૂત મિત્રોએ યુઝ કરી પણ લીધું હોય છે. જે ખેડૂત મિત્રોને 70 થી 80 દિવસનું જીરું છે, જો આવી અવસ્થાએ જીરું આવી જાય કે 1 થી 2 માળ જીરામાં બંધાઈ જાય, એટલે તમારે 05234 જે ખાતર વોટર સોલ્યુબલ આવે, આ તમારે એક પંપમાં 100 ગ્રામ નાખીને સ્પ્રે કરવાનો છે અને 8 થી 10 દિવસ પછી બીજો રાઉન્ડ લઈ લેવાનો છે. અને જીરું એકદમ ખાટું થઈ જાય, એટલે કે પીળાશ ઉપર આવી જાય, પાક માથે આવી જાય, જ્યારે લેવાની 10 દિવસની વાર હોય ત્યારે તમે 0050 જે પોટાશ આવે એનો પણ ઉપયોગ કરી શકો છો. એટલે વજનમાં પણ સારું એવું રહે અને ક્વોલિટી વાળો દાણો બને અને ભરાવદાર દાણો બને. જે આમાં ખોટા પડવાનો દાણાનો પ્રશ્ન હોય એમાં તમને રાહત જોવા મળે. આની સાથે તમે M45 છે અથવા તો સાપ છે યુઝ કરી શકો. ઘણા ખેડૂત મિત્રોને એ પણ કોમેન્ટ હતી કે આ વોટર સોલ્યુબલ ખાતર સાથે અમારે M45 યુઝ કરવું છે, આ તમે કરી શકો, સારું એવું રિઝલ્ટ મળે. એવું નથી કે આમાં આડઅસર જોવા મળે, આડઅસર કાંઈ નથી. જે વરિયાળી ખોટી પડતી હોય એમાં તમને ફાયદો થાય અને ખાતર તમે સાથે આપો એટલે સારો એવો દાણો બંધાય. આજના વિડીયોમાં થોડીક આટલી નાની એવડી માહિતી દેવાની હતી. જય